જય માતાજી મિત્રો, આપણે મહિન્દ્રાના ફીચર વિશે જાણીશું અને નવી નવી ઇમ્પ્લિમેન્ટો જાણવા માટે અમારા ચેનલને ફોલો કરો અને લાઇક કરો. ગેર આપણે જાણો છો હાઈ લોન મીડિયમ બરાબર. અને બીજો એક કયો જાણો છો, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો. અને મેં રિવેસનો ઓપ્શન બતાવ્યો નહીં બરાબર. એટલે રિવેસનો ઓપ્શન જોવા ત્રીજો ગેર એક્સ્ટ્રા આપ્યો છે, રિવેસ અને હાઈ બરાબર. આગળ જાય એટલે આગળ હેડે અને અમારે પાછો હેડે. એટલે રિવેસનો ગેર આ બે મેં ઓનમે પણ નહીં આપ્યો અને ઓનવે પણ નથી આપ્યો. એટલે તમારે 1 થી 5 મેં કોઈ પણ જાતની રિવેસમાં પહેલા મારવી, બીજા મારવી, ત્રીજા, ચોથા કે પાંચમા રિવેસ મારવી એટલે આપણે આ ગેરનો ઉપયોગ કરીશું બરાબર. બીજી એક વાત કરીએ, આ ગેર નુટન કર્યા વગર સ્યાલ નથી વાગતો અને સ્યાલ મારીએ એટલે આ સ્યાલ મારે બરાબર. એટલે અહીં આગળ બતાવશે કોઈ પણ સાધનની લાઇટો બધી બતાવી દીધી, આપણે બતાવી દીધી. હવે અમે આપણે 4 વ્હીલ કરેલું છે. 4 વ્હીલ અહીંથી કરવાનું આવે છે, ઉપર કરી 4 વ્હીલ નીચે કરીએ એટલે 2 વ્હીલ થઈ જાય બરાબર. પાવર ટેન્ક જો ટ્રેક્ટર ઊભું હોય તો પાવર કામ કરે છે. જો અને પાવર ટેરિંગ કહે છે. જો કોઈ પણ જાતનો લોડ હોતો નથી હાથમાં અને વરી શકે છે બરાબર. ન્યૂટન છે. હવે આપણે આગળ કરીશું બરાબર. એ ટ્રેક્ટર આગળ હેડ્યું. હવે આ ગેર પાછો પાડી જોઈએ એટલે પાછો રિવેસ હેડ છે બરાબર. અને બીજી વાત કે આ ટ્રેક્ટરમાં બીજી એક મિત્રો, આ 3 બટન 1, 2 અને 3 બરાબર. કોઈ પણ જાતનું હેવી કામ કરવું હોય તો પાવર બટન દબાઈ દઈએ એટલે પાવરમાં ટ્રેક્ટર હેડે. ટ્રેક્ટર વેક્ટર દબાય નહીં, પણ અત્યારે દોતી મારતા હોય કે પ્લાવ મારતા હોય, એનું કંઈક કામ કરતા હોય ત્યારે આપણે મીડિયમમાં દબાઈ જવાનું બરાબર. એટલે એ પર ટ્રેક્ટર ડીઝલ પણ ઓછું થાય છે. અને આ આપણે રસ્તા પર જતા હોય ત્યાં દબાવવાનું, તમારે ચાલુ થઈ જવાનું ઓટોમેટિક જ આવે છે. એટલે આ મહિન્દ્રાના ફીચર.